बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाली पावागढ़ वाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સભા પર્વ, અને સભા પર્વનું આજે સાંભળશું 24મું કડવું। 23મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે યજ્ઞનું કામ પૂર્ણ થયું, બધા ક્ષત્રિયો પોતપોતાને ઘરે વિદાય માગીને ગયા। કૌરવો રહ્યા છે ત્યાં, કૌરવો અને પાંડવો સાંજ થઈ એટલે કુંતાજી કહે છે કે બધા ભોજન કરી લો। ત્યાં સુધી શ્રવણ કર્યું, હવે આગળ શ્રવણ કરો કડવું 24મું। બોલ્યા વૈષમ પાએ વચન, સુણ પરીક્ષિત કેરાતન। કયો કુંતાએ જે વાર, બોલ્યો અંધતણો કુમાર। સુણો કુંતા કાકી સતી, અમારે કઈ જમવું નથી। અમે યશ ભૂખ્યા હતા માત, તેથી યશ લીધો ભાગી જાત। અમે આવ્યા તા આવીને જાવા, બીજું નહીં પણ મેણા ખાવા। કહે કુંતા શું મેણું દીધું, કોણે કટુ વચન તને કીધું। તબ બોલ્યો દુર્યોધન, ઘણા રક્ત થયા લોચન। આજકાલની છે અલબેલી, બહુ છરવાળીને છકેલી। આજકાલની છે એ નવેલી, બહુ છરવાળીને સકેલી। ભાગી પડે છે રૂપે રૂપાળી, ભાગી પડે છે રૂપે રૂપાળી। બોલતા જુએ ન પાછું વાળી, એનું રૂપ એને ગંધાય, મારે મેણું એનું ગુણ ખાય। બહકી ગઈ એ પંચાળની બેટી, હવે શું કોઈ એકલી એ હલતી। સુણી કુંતાને ક્રોધ ચડ્યો, ખરા રંગમાં ભંગ પડ્યો। એ ક્યાં ગઈ મોટા કુળવાળી, નહીં હોય કોઈ એવી રૂપાળી। તવ દ્રૌપદી રડતી આવી, એ તો આંખોમાં આંસુ લાવે। ઋષિ વૈશંપાય કહે છે કે સુણ પરીક્ષિતના દીકરા, કુંતાએ જ્યારે જમવાનું કહ્યું છે ત્યારે આંધળાનો કુમાર દુર્યોધન બોલ્યો છે કે સુણો કુંતા કાકી, અમારે સતી જમવું નથી, અમે યશના ભૂખ્યા હતા તેથી યશ લીધો। અમે તો આઈને જવા માટે આવ્યા હતા, પણ મેણું ખાવા નહીં। કુંતા કહે છે કે શું મેણું દીધું, કોણે તમને કટુ વચન કહ્યા? ત્યારે દુર્યોધન કહે છે ઘણા રક્ત લોચન કરીને કે આજકાલની આવેલી છે છરવાળી છકેલી, એના રૂપના મોહથી જે ભાગી પડે છે, બોલતા પાછું વળીને જોતી નથી। દ્રૌપદીની એને વાત કરી છે કે એનું રૂપ એને ગંધાય છે, એનું મેણું કોણ ખાય? પંચાળની બેટી છકી ગઈ છે, બહેકી ગઈ છે, એ શું જાણતી છે? એ સાંભળીને કુંતાજીને ક્રોધ ચડ્યો, ખરા રંગમાં ભંગ પડ્યો। એ ક્યાં ગઈ મોટા કુળવાળી, એવી કોઈ રૂપાળી નહીં હોય ક્યાંય। ત્યારે દ્રૌપદી રડતી રડતી આવી અને આંખોમાં આંસુ લાવ્યા છે।
તવ કુંતાજી વધ્યા વાણી, તારી જીભડી નાખીશ તાણી. શીખી બોલતા એવું કેવું, મારા ઘરમાં નહીં ફાવે એવું. સારી રીતે બોલાય તો રહેજો, નહીં તો પિયર નો પંથ લેજો. તવ દ્રૌપદી આંસુ લાવી, ભૂલે ચૂકી કહે કરગરતી. છત્રપતિ પિતા તુલ્ય મારે, મેં પોતાના જાણ્યા તારે. હું તો છોકરું, તમે તો બાપ, કરો અપરાધ મારો માફ. કહી દુષ્ટ ને ખોળા પાથરતી, તાત તાત મુખથી ઉચરતી. ચડે રાય ને રીસય તોલે, બાપ બાપ કહી કેમ બોલે. એવો બળાપો પેટમાંથી થાય, તવ ભીમસેન બોલ્યો ત્યાં. સીધે ઓંધળે બહેરું કૂટાવો, જાણ્યા વિના નિરાળ ઉઠાવો. કોણ જાણે કેવું કટું દીધું, બોલ ભાઈ શું વહેણું દીધું. તબ બોલ્યો દુર્યોધન, મને કયો અંધનો તન. ભીમે કયો સુણો મારા ભ્રાત, એમાં શી કઈ ખોટી વાત. એમાં શું દુઃખ લાગ્યું મોટું, કયું દ્રૌપદીએ શું ખોટું. અંધસૂત કયો તે સહેવાય, દેખતા નો કેમ કહેવાય. ખોટું કયું નથી તે નાર, હવે રડીશ નહીં લગાર. દ્રૌપદી રડતી રડતી આવી છે, આંખમાં આંસુ લાવીને. ત્યારે કુંતાજી બોલ્યા છે કે તારી જીભ તાણી નાખીશ. બોલતા શીખી લેજે, મારા ઘરમાં જેવું તેવું નહીં ફાવે. સારી રીતે બોલતા આવડે તો રહેજે, નહીં તો પિયરનો માર્ગ લેજે. ત્યારે દ્રૌપદી આંસુ લાવીને કહે છે, ભૂલી ચૂકી હું, એમ કરીને કરગરે છે કે છત્રપતિ મારા બાપ તુલ્ય છે, મેં એમને પોતાના જાણ્યા. હું તો છોકરો છું, તમે તો બાપ છો, મારો અપરાધ માફ કરો. એમ કરીને દુર્યોધનને ખોળા પાથરે છે. બાપ બાપ કરે છે ત્યારે રાયને રીસ ચડે છે દુર્યોધન છત્રપતિને કે મને બાપ બાપ કહીને કેમ બોલાવે છે. એવો બળાપો પેટમાંથી થાય ત્યારે ભીમ બોલ્યો છે કે શા માટે ખોટી રોવે છે, જાણ્યા વિનાની રાડ કેમ ઉઠાવો છો, કોણ જાણે કેવું કટુ વચન દીધું છે, બોલ ભાઈ દુર્યોધન શું મેણું દીધું દ્રૌપદીએ. ત્યારે દુર્યોધન કે મને અંધનો તન કયો, અંધનો દીકરો કયો. ભીમ કે મારા ભાઈ સાંભળો, એમાં શું ખોટી વાત કરી, એમાં શું દુઃખ મોટું લાગ્યું તમને. દ્રૌપદીએ શું ખોટું કહ્યું, અંધનો જ તો સુત તને કહેવાય, દેખતાનો કેવી રીતે કહેવાય. ખોટું નથી કહ્યું દ્રૌપદી માટે, હવે તું રડીશ નહીં. અંધના સુત 17 વાર, ખોટું કયું નથી તલભાર. એવા ભીમતણા વચન સુણી ઉઠ્યો દુર્યોધન. જોઈ ભીમતણી મેં ઠગાઈ, હવે રાખવી નથી સગાઈ. એમ કહી રિસાઈ ગયો, પાછો સંપમાં કુસંપ થયો.
રહ્યા પોતપોતાને સ્થળે દુષ્ટથી હેત ભાવ ન મળે, એટલે થી રહી એ કથા તું તો સુણ જન્મે જય રાય. જન્મે જય સાંભળ કથા દાંગવનું આખ્યાન, વ્યાસ વલ્લભ વાણી વદે દો શ્રોતા જન ધ્યાન. હવે આગળની કથા 25મા કડવાથી શરૂ કરશું. એમાં દાંગવનું આખ્યાન શરૂ થશે. સૌ ધ્યાનપૂર્વક સાંભળજો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. જય જય ઠાકર.